નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન એકતાનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી। આ વર્ષે એકતા પરેડમાં મોટો બદલાવ જોવા મળશે। અત્યાર સુધી સવારના સમયે યોજાતી પરેડ પ્રથમ વખત સાંજના સમયે યોજાશે। સાથે જ પરેડનો રૂટ અને મુખ્ય કાર્યક્રમનું સ્થળ પણ નવું રહેશે। આ વર્ષે દેશભરમાંથી 5000થી વધુ કલાકારો વિવિધ રાજ્યોની કલા અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે। આ ઉપરાંત આકર્ષક ટેબ્લો, ભવ્ય એર શો અને સમગ્ર એકતા નગરમાં વિશેષ લાઇટિંગ મુખ્ય આકર્ષણ રહેશે। પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકો પણ આ ભવ્ય ઉજવણીનો આનંદ માણી શકે તે માટે વિશાળ દર્શક ગેલેરી, વ્યુઇંગ પોઈન્ટ અને LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે।